એ સ્વયં લક્ષ્મીજી સાથે એમનું પ્રાગટ્ય થાય છે અને પૃથુ રાજાના સ્વરૂપમાં એ આવે છે. અને પૃથ્વી અત્યાર સુધી હતી ને એ બધી ખળબચડી હતી, એનું સમતલ નહોતું. જેમ અત્યારે અહીંયા બધા જોઈ રહ્યા છીએ ને આપણે પહાડો અને એ બધું કેવું છે, એવી આખી પૃથ્વી સમતલ નથી. એટલે પૃથ્વીનું નામ ત્યારે પૃથ્વી નહોતું, પૃથ્વીનું નામ ત્યારે ધરા હતું. પૃથ્વીને ધરા કહેવામાં આવતું. પરંતુ જ્યારે પૃથુ રાજા આયા અને એમને જોયું કે મેં આ સૃષ્ટિ, તો એ ભગવાનનો અંશ અવતાર હતા, કે આ સૃષ્ટિ તો મેં બનાવી, પણ આ જે ધરા છે એ બધી સમકક્ષ નથી. તો સૌ પ્રથમ પૃથ્વીના પેટાળની અંદર જેટલા પણ બીજ પડ્યા હતા, જે આપણે કઠોળ ખાઈએ છીએ, કેટલા કઠોળ છે બોલો, નામ આવડે છે બધાને? બોલો કઠોળના. દાળ કઠોળ કયા છે? મારે અહીંયાથી કહેતું રહેવું પડે તમને, નહીં તો પાછા ત્યાં બધા કોઈ સૂઈ જાય તો મારે તમને અહીંયા જાગૃત રાખવા પડે. અહીં તો એક જગ્યાએ એક ભાઈ ડાયરો કરવા ગયા હતા. આ તો ડાયરામાં માયાભાઈ બહુ કે ડાયરો કરવા ગયા ને એમાં ભજનો હારા ચાલતા હતા. એ પેલા ભાઈને એટલો તાન આવ્યો, ભાઈ મને સાંભળે છે સાંભળે છે. એમાં ને એમાં રાતના 2 વાગ્યા બધા જતા રહ્યા ને એક બાજી આમ 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 કરતા કરતા સાંભળતા હતા. એટલે એમ કરતા કરતા 2 વાગ્યા ને પછી બધાને એમ થયું હવે આપણે બંધ કરીએ. પછી પેલા માજી જોડે આયા ને એટલે કીધું કે માજી તમે ભજન બહુ હારા સાંભળ્યા હો, કે ભજન હારા હું આપણે, કે તમે બેઠા ને નીચે ગોદડી મારી પાથરેલી, તમે ઉભા થાવ ગોદડી લઈને જવું કે હું કે. એટલે ભાઈ એવું ના થાય એ જોવું પડે. એટલે આવી રીતે પૃથુ રાજા જે હતા, પૃથુ રાજાએ આખી પૃથ્વીનું સમતલન કર્યું. સમતલન કરી અને જેટલા પણ કઠોળ છે, જેમાં આપણે મગ છે, પછી વાલ છે, વટાણા છે, આ બધા જે કઠોળો જે છે પૃથ્વીમાં સમાઈ ગયા હતા. બધા પૃથ્વીમાં જેમ ગાયનું દોહન થાય અને ધીમે ધીમે ગાયને દોતા હોય અને કંઈ તકલીફ ના પડે, એવી રીતે પૃથ્વીને સુરક્ષિત કરી અને વધારે પડતી તકલીફ ના પડે, જેમ ગાયનું દોહન થતું હોય એ પ્રમાણે પૃથ્વીનું દોહન કરી અને બધા જે પેટાળની અંદર જેટલા પણ ઔષધો હતા એ ઔષધો, કઠોળો, આ બધું પૃથ્વીમાંથી એમને બહાર કાઢ્યું. અને એ સમયથી ધરાનું નામ પડ્યું પૃથ્વી. અને પૃથુ રાજાએ પછી બાગ બનાવ્યા, બગીચા બનાવ્યા, મોટા મોટા તળાવો, જળાશયો બનાવ્યા, જ્યાં પૃથ્વીની અંદર પાણીનો સંગ્રહ થાય. સારી સારી ખેતીની ટેકનોલોજી લાયા. ને સૌથી પ્રથમ જો ખેતીની ટેકનોલોજી કોઈ લાયા હોય તો એ છે પૃથુ રાજા. પૃથુ રાજાએ ખેતી કઈ રીતે કરાય, કઈ રીતે હળ હાકી અને પૃથ્વીને સમતલ કરવી, હા ના, એ બધું પ્રજાને જ્ઞાન આપ્યું. અને પ્રજાએ એ જ્ઞાન પ્રાપ્ત કરીને અઢળક અનાજ જે છે ને પકવ્યું. અને અનાજ જે છે એ બજારમાં આવવા લાગ્યું, બધાને મળવા માંડ્યું. નહીં તો બધા એ વખતે થોડા અનાજની અછત, કે લોકો પાંદડા ખાઈને પોતાનું જીવન ગુજારતા, ફળો ખાઈને જીવન ગુજારતા. પરંતુ પૃથુ રાજા જે છે એ સૌ પ્રથમ આ ખેતી દ્વારા જે છે એની ટેકનોલોજી લાવી અને અનાજની ઉત્પત્તિ કરાવી.